ઉનાળામાં ઘણા લોકો ઓપરેશન કરાવવાનું અવોઇડ કરતા હોય છે. એમના મનમાં એ ફર્મલી બેસી ગયું છે કે ઉનાળામાં ઓપરેશન કરાવવામાં આવશે તો ટાંકા પાકી જશે, પરસેવાના કારણે ઇન્ફેક્શન લાગશે અને રૂઝ આવવામાં સમય લાગશે. આ વાત સાચી છે કે ખાલી ખોટી માન્યતા? ચાલો આજે આપણે આ સમર સર્જિકલ મિથની મેડિકલ રિયાલિટી સમજીએ. નંબર 1, ઉનાળાની ગરમીના કારણે ટાંકા પાકી જશે. પહેલાના સમયમાં હોસ્પિટલમાં એસી હતા નહીં. અત્યારે હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ એડવાન્સ છે, ઓપરેશન થિયેટર મોડર્ન છે અને એમાં 24/7 લાઇટ અને એસીની વ્યવસ્થા છે, જનરેટર હોય છે. આ કારણે ઉનાળાની ગરમીના કારણે ટાંકા પાકવાની સમસ્યા એ એકદમ આઉટડેટેડ છે. નંબર 2, પરસેવાના કારણે ઇન્ફેક્શન લાગશે. પરસેવા અને ઇન્ફેક્શનને કશો સંબંધ હોતો નથી. તમારા બોડીનું પ્રોપર ઇન્ટરનલ હિલિંગ માટે ન્યુટ્રિશન, પ્રોપર પોસ્ટ ઓપરેટિવ કેર, ઓપરેશન, બ્લડ સપ્લાય અને તમારી ઇમ્યુનિટી પર ડિપેન્ડ હોય છે. અને એકચ્યુઅલી સમર ઇઝ વેરી કન્વિનિયન્ટ ટાઈમ ફોર સર્જરી. બહુ ઘણા ઓછા લોકો આ પર્સપેક્ટિવથી વિચારે છે. ઉનાળામાં કિડ્સની રજા હોવાના કારણે એ ઘરે હોય છે, ફેમિલી મેમ્બર ઘરે હોય છે. આ કારણે ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી પૂરો ફેમિલીનો સપોર્ટ અને કેર મળી રહે છે અને આરામ મળી રહે છે. જુઓ, બીમારી કોઈ સિઝન જોઈને આવતી નથી. જો ખોટા ડરના કારણે તમારું ઓપરેશન ડિલે કરશો તો પ્રોબ્લેમ વધશે. શોર્ટમાં કહું તો ઉનાળામાં ઓપરેશન નહીં કરાવવું એ એક મિથ છે. આથી ડોક્ટરની સલાહ મુજબ પ્રોપર ટાઈમ પર ઓપરેશન કરો, ઉનાળામાં હાઇડ્રેટ રહો અને હેલ્થને પ્રાયોરિટી આપો.